ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12ના ઉમેદવારો વિજય સંકલ્પ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા, જે રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 12ના ઉમેદવારો વિજયના સંકલ્પ સાથે ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે વોર્ડ નંબર 12ના અકોટા ચૂંટણી કાર્યાલય પરથી કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો મામલતદાર પશ્ચિમ કચેરી અકોટા ઓફિસ ખાતે તમામ ઉમેદવારો વિજય સંકલ્પ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। ચારેય ઉમેદવારો સ્મિત પટેલ, સમીર વાઘેલા, રીટાબેન સિંધ, શકુંતલાબેન વસાવા, વોર્ડ નંબર 12ના વોર્ડ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ ફોર્મ ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમેદવાર સાથે જોડાયા હતા અને ફટાકડા ફોડીને પશ્ચિમ મામલતદાર ઓફિસ અકોટા ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી અને જીતની આશા વ્યક્ત કરી હતી। રાહુલભાઈ અત્યાર સુધી છે ને, તમે બી જાણો છો, મુકેશભાઈ બહુ જૂના છે, એટલે અત્યાર સુધી છે ને કાર્યકર્તા તરીકે ઉમેદવારને જીતાડવામાં જ વર્ષો સુધી પ્રયત્ન કર્યો। આજે એક ઉમેદવાર તરીકે મને તક મળી છે, હું બહુ ખુશ છું અને હું પાર્ટીના શિક્ષક હેતુ આભાર માનું છું। पहले तो मैं भारतीय जनता पार्टी की खूब खूब आभारी हूँ, जो तीसरी टर्म में अपने कार्यकर्ताओं को उत्साह देकर, उनकी उल्लास देकर आज फॉर्म भरने आए हैं और सभी चारों काउंसलर साथी हो, सबके मन में उल्लास है और ऐसे ही हमारे कार्यकर्ता उत्साह से भरे हमेशा पूरे 5 बरस काम करते हैं, भारतीय जनता पार्टी के लिए समर्पित है। उन कार्यकर्ता और प्रमुख श्री सांसद श्री धारासभ्य, प्रदेश प्रमुख, संगठन महामंत्री, सीएम साहब, सबको मैं आभारी और ऋणी हूँ। उनके विश्वास पर मैं खरी उतरूंगी और ऐसे ही काम करती हूँ। भारतीय जनता पार्टी મને ટિકિટ આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભારી। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ, શહેર બધા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ફરીથી લોકોની સેવા કરવા માટે એક તક આપ્યો છે, જેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું।